આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. હું વિનોદ ભટ્ટ. ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, દોસ્તો, આજે આપણે ગાયત્રી મંત્રનું વિજ્ઞાન અને ગાયત્રી મંત્રની મહત્તા અને મહાત્મા વિશે જાણીશું. ગાયત્રી એ મંત્ર છે. એના જાપ કરવાથી મનુષ્યની બુદ્ધિ પ્રખર બને છે, વિચારો શ્રેષ્ઠ બને છે અને એની અંદર સદભાવના જાગૃત થાય છે. તો આવો આ દુઃખોને હરનારી, પાપોનો નાશ કરનારી, સુખ પ્રદાન કરનાર ભગવાન સવિતા દેવતાની મહાન ભર્ગ શક્તિ ગાયત્રી, કે જેને મંત્ર કહેવામાં આવે છે, અને ગાયત્રી છંદ દ્વારા મંત્રનું ગાન કરવામાં આવે છે, જેથી કરી ગાન કરનારને સદબુદ્ધિ, સદજ્ઞાન, સદચિંતન, સદભાવ અને શ્રેષ્ઠ બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવો ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આત્મીય ભાઈઓ બહેનો, ગાયત્રી મંત્ર વિશે, ગાયત્રી વિશે અનેક સંતોએ, મહાપુરુષોએ પોતાના અનુભવથી એનો મહિમા બતાવ્યો છે. પરંતુ વર્તમાન સમયની અંદર આંબલખેડાની અંદર 1926ની અંદર અખંડ દીપક પ્રગટાવી અને જેમણે 24 લાખના એવા મહાન 24 પુરસ્કાર કરી અને ગાયત્રી મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી. અને ગાયત્રી મંત્ર કરવાથી કયા કયા લાભ થાય છે, ગાયત્રી મંત્ર કરનારને કેવી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, એના વિશે વાત કરીએ. અને એ વાત આ યુગના મહાન ઋષિ, તત્વચિંતક, લેખક, કે જેમણે વ્યક્તિ, પરિવાર, સમાજ, સંસ્કૃતિ, સંસ્કાર, આધ્યાત્મ અને સંસ્કૃતિ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સદજ્ઞાન રૂપી જે સરિતા 3200થી વધારે પુસ્તકોના માધ્યમથી લખી અને સમાજને જ્ઞાન સરિતામાં સ્નાન કરવા માટે શ્રેષ્ઠ વિચારોનો પ્રવાહ વહેતો કર્યો છે, એવા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાની તપની સાધનાથી, શક્તિથી, અનુભવથી ગાયત્રી વિષયક અનેક શંકાઓનું સમાધાન કર્યું. ગાયત્રી મંત્ર બ્રાહ્મણો સિવાય અન્ય કોઈ ન કરી શકે. સ્ત્રીઓને ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર નથી. આવા જે પ્રતિબંધો હતા એની ઉપર વેદસંમત તથ્ય અને પ્રમાણ સાથે એને સિદ્ધ કરીને કહ્યું કે ગાયત્રી મંત્ર કરવાનો અધિકાર દરેકને છે. એમાં જાતિ, પાતિ, વર્ગ, ભાષા, લિંગ કોઈ પણ બાધ્ય નથી. ગાયત્રી મંત્ર દરેક કરી શકે છે. તો આવો જાણીએ, ગાયત્રી સાધનામાં આપણે જેટલો શ્રમ કરવો પડે એના કરતાં અનેક ગણી સહાયતા આપણને અગાઉથી થઈ ગયેલા મહાન ઉપાસકોએ ફેલાવેલી આ મહાન સંપત્તિ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે.
જે લાભો મેળવી શકીએ, જેના માટે વર્ષો પૂર્વે આવા લાભો મેળવવા અનહદ શ્રમ કરવો પડતો હશે, આજે તો સૂક્ષ્મ જગતની એવી સૂક્ષ્મ વ્યવસ્થા આપણા માટે તૈયાર જ છે. એના આધારે આપણે આ દિશામાં ઝડપથી આગળ વધી શકીએ છીએ. પાણીનું ટીપું સમુદ્રમાં પડીને સમુદ્ર બની જાય છે. એક સિપાહી સેનામાં દાખલ થઈને સૈન્યનું એક અંગ બની જાય છે. એક નાગરિકના ખભા ઉપર એની સરકારની સમગ્ર તાકાત છે. એ જ પ્રમાણે એક સાધક જે પેલા અનાયાસે પ્રાપ્ત થતા ગાયત્રી શક્તિના સમૂહની સાથે પોતાનો સંબંધ સાધી લે છે, તેને એ શક્તિનો સંપૂર્ણ લાભ મેળવી લેવાની સંપૂર્ણ તક મળી જાય છે. જેટલો પ્રકાશમય શક્તિ સમૂહ ગાયત્રી મંત્રની પાછળ રહેલો છે, એટલો શક્તિ સમૂહ બીજા કોઈ વેદ મંત્રની પાછળ નથી. આથી જ ગાયત્રીની સાધના વડે સાધક થોડા જ શ્રમથી અધિકાધિક લાભ મેળવી શકે છે. આમ હોવા છતાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા માણસો ગાયત્રીના આવા મહિમાને જાણવા છતાં તેનો લાભ લેતા નથી. કોઈની તદ્દન નજીક તેના ખિસ્સામાં પુષ્કળ ધન હોય અને તે તેનો ઉપયોગ કરીને આનંદ પ્રાપ્ત ન કરે તો એનું દુર્ભાગ્ય જ ગણાય ને. ગાયત્રી એક દૈવી વિદ્યા છે. પરમાત્માએ આપણા માટે એને અત્યંત સુલભ બનાવી છે. ઋષિ મુનિઓએ પદે પદે આપણને આ ગાયત્રી સાધના દ્વારા લાભ મેળવવાનો આદેશ આપ્યો છે. આમ છતાંય જો આપણે તે દ્વારા લાભ ન ઉઠાવીએ, ગાયત્રી સાધના ન કરીએ, તો એને આપણા દુર્ભાગ્ય સિવાય બીજું શું કહી શકાય. આવો એનો મહિમા જણાવતા આયુગ ઋષિ જણાવે છે કે અથર્વ વેદની અંદર પણ ગાયત્રી મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. અથર્વ વેદમાં ગાયત્રી મંત્ર, ગાયત્રીની સ્તુતિ કરવામાં આવી છે, જેમાં ગાયત્રીને આયુષ્ય, પ્રાણ, શક્તિ, પશુ, ધન અને બ્રહ્મતેજને આપનારી કહેવામાં આવી છે. આ અથર્વવેદ 19:17-1 છે. અથર્વવેદમાં સ્વયં વેદ ભગવાન કહે છે, મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી દ્વિજોને પવિત્ર કરનાર વેદ માતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, કીર્તિ, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે. વધુમાં બૃહદ યાજ્ઞવલ્ક સ્મૃતિમાં 4:16 કહેવામાં આવ્યું છે કે જેમ પુષ્પોનો સાર મધ, દૂધનો સાર ઘી અને રસોનો સાર દૂધ છે, તે જ પ્રમાણે ગાયત્રી મંત્ર સમસ્ત વેદોનો સાર છે. એટલા માટે કહ્યું, યથા મધુ વ પુષ્પેભ્યો ધૃતમ દગ્ધાદ્રસાત્પયઃ એવં હિ સર્વવેદાનાં ગાયત્રી સાર ઉચ્યતે. ત્યારબાદ વિશ્વામિત્ર પણ કહે છે કે ગાયત્રી મંત્રના સમાન બીજો મંત્ર ચારેય વેદમાં નથી. સંપૂર્ણ વેદ, યજ્ઞ, દાન, તપ વગેરે ગાયત્રી મંત્રની એક કલા સમાન પણ નથી, એવું મુનિઓએ કહ્યું છે. આ વાત ગાયત્રી છંદસામ માતેથી મહાનારાયણ ઉપનિષદની અંદર 15:1 કહેવામાં આવી છે. આવી જ રીતે અનેક સ્મૃતિઓમાં, સંહિતાઓમાં, યોગી યાજ્ઞવલ્કમાં, મનુસ્મૃતિમાં, બૃહદ પારાશર સ્મૃતિમાં, ગોપથ બ્રાહ્મણમાં, યોગી યાજ્ઞવલ્કમાં, શંખ સ્મૃતિમાં, મહાભારત અનુપર્વ અધ્યાય 15:78માં,
ગાયત્રી તંત્રમાં પણ કહેવામાં આવ્યું કે સર્વશાસ્ત્રમયી ગીતા ગાયત્રી સેવ નિશ્ચિતા ગયા તીર્થ ચ ગોલકમ ગાયત્રી રૂપમૌદ્ભુતમ. ગીતામાં બધા શાસ્ત્રો સમાયેલા છે. તે ગીતા ચોક્કસ ગાયત્રી રૂપ જ છે. ગાય, તીર્થ અને ગોલોક પણ ગાયત્રીના જ રૂપો છે. આ રીતે ગાયત્રી તંત્રમાં વિશેષ રૂપે કહેવામાં આવ્યું મનનાથ પાપતસ્ત્રાતિ મનનાથ સ્વર્ગમુસ્તૃતે મનનાથ મોક્ષમાપ્નોતિ વર્ગમયો ભવેત. ગાયત્રી તંત્રમાં કહેવામાં આવ્યું ગાયત્રીનું મનન કરવાથી પાપો દૂર થઈ જાય છે, સ્વર્ગ મળે છે અને મુક્તિ મળે છે. ચતુર્વર્ગ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એનાથી સિદ્ધ થાય છે. અને એમ કહેવામાં આવ્યું ગાયત્રીમ તું પરિતજ્ય અન્ય મંત્રાનુપાસતે ત્યક્ત્વા સિદ્ધમ યંત્ર ભિક્ષામટી દુર્મતિ. જે ગાયત્રીને છોડીને અન્ય મંત્રોની ઉપાસના કરે છે તે દુર્બુદ્ધિ મનુષ્ય, અન્ન છોડીને ભિક્ષા માટે રખડનાર મનુષ્ય જેવો જ જણાય. આગળ શંખ સ્મૃતિમાં કહેતો ઋષિ કહે છે સાવિત્રી જાપતો નિત્યમ સ્વર્ગમાપ્નોતિ માનવ તસ્માત સર્વ પ્રયત્ન સ્નાત પ્રયત્માનસ ગાયત્રીમ તું જપેતુ ભક્ત્યા સર્વ પાપ પ્રણાશિનીમ. નિત્ય ગાયત્રીનો જપ કરનાર મનુષ્ય સ્વર્ગ મેળવે છે. આથી જ સ્નાન કરીને સર્વ રીતે સ્થિર ચિત્તવાળા બનીને સર્વ પાપોનો નાશ કરનાર ગાયત્રીના જપ કરવા જોઈએ. ત્યાર પછી ગાયત્રીના જપ કરવાથી કયા લાભ મળે છે એની પણ વાત આ ઋષિ કરે છે. ગાયત્રીનો જપ કરવાથી કેટલા બધા લાભ થાય છે એ વાતનો થોડો ખ્યાલ આપણને નીચેના પ્રમાણોથી મળશે. બ્રાહ્મણને માટે તો આ જપને ખાસ જરૂરી ગણ્યો છે, કારણ કે બ્રાહ્મણ તત્વનો બધો જ આધાર સદબુદ્ધિ પર છે અને એ સદબુદ્ધિ ગાયત્રીના બતાવ્યા મુજબ માર્ગ પર ચાલવાથી મળે છે. છાંદોગ્યો પરિશિષ્ટમાં કહેવામાં આવ્યું સર્વેષાં વેદાનામ ગુહ્યોપનિષત્સારભૂતમ તતો ગાયત્રીમ જપેત. ગાયત્રી સમસ્ત વેદોનો અને ગુહ્ય ઉપનિષદોનો સાર છે. એથી ગાયત્રી મંત્રનો નિત્ય જપ કરવો જોઈએ. દેવી ભાગવતની અંદર કહેવામાં આવ્યું છે સર્વવેદ સારભૂતા ગાયત્ર્યાસ્તુ સમર્ચના બ્રહ્માદયો અપી સંધ્યાયામ તામ ધ્યાયંતી જપંતી ચ. ગાયત્રી મંત્રની આરાધના સર્વ વેદોનો સાર છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ પણ સંધ્યાકાળ દરમિયાન ગાયત્રીનું ધ્યાન અને જપ કરે છે. દેવી ભાગવતમાં પણ કહેવામાં આવ્યું છે ગાયત્રી માત્ર નિષ્ણાતો દ્વિજો મોક્ષમાપ્નુયાત. માત્ર ગાયત્રીની ઉપાસના જ કરનાર બ્રાહ્મણ મોક્ષને પ્રાપ્ત કરે છે. ભાઈઓ બહેનો, અગ્નિ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે એહી કામુષ્કિમમ સર્વમ ગાયત્રી જપતો ભવેત. ગાયત્રીનો જપ કરનારને લૌકિક તેમજ પારલૌકિક બધા જ સુખો પ્રાપ્ત થાય છે. યોગી યાજ્ઞવલ્ક્યમાં પણ કહેવામાં આવ્યું એતયા જ્ઞાતયા સર્વમ વાંગયમ વિદિતમ ભવેત ઉપાસિતમ ભવેત તેન વિશ્વમ ભુવન સપ્તકમ. ગાયત્રીને યોગ્ય રીતે જાણી લીધાથી મનુષ્ય સમસ્ત વિદ્યાઓનો જ્ઞાતા બને છે. તેણે ફક્ત ગાયત્રીની જ ઉપાસના કરી નથી, પણ સાતે લોકોની ઉપાસના કરી લીધી છે એમ ગણાય છે. આગળ યોગી યાજ્ઞવલ્ક્યમાં કહેવામાં આવે છે ઓમકારમ પૂર્વકાસ્તિસ્તો ગાયત્રીમ યસ્વદંતે ચરિત બ્રહ્મચર્યશ્ચ સએ વૈસ્તોત્રિય ઉચ્યતે. જે બ્રહ્મચર્યપૂર્વક ઓમકાર તેમજ મહાવાહ્યુત્યો સહિત
ગાયત્રી મંત્રનો જપ કરે છે તે ક્ષત્રિય છે. આ રીતે અગ્નિ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે, ગાયત્રીમ જપતે અસ્તુ દ્વિકાલમ બ્રાહ્મણ સદા અસ્પ્રતિગૃહિતામપી સયાતિ પરમામ ગતિ. જે બ્રાહ્મણ હંમેશા સંધ્યાકાળે અને પ્રાતઃકાળમાં ગાયત્રી મંત્રનો જપ કરે છે તે બ્રાહ્મણ અયોગ્ય દાન લેવા છતાં પણ પરમ ગતિને પામે છે. ગાયત્રી પુરસ્ચરણ 28માં કહેવામાં આવ્યું, સકૃદપી જપે દ્વિદાન ગાયત્રીમ પરમાક્ષરીમ તત્ક્ષણાતુ સંભવેત સદ્ધિ બ્રહ્મ સાયુજ્યમાપ્નુયાત. શ્રેષ્ઠ અક્ષરોવાળી ગાયત્રીનો એકવાર પણ વિદ્વાન જપ કરે તો તે જ ક્ષણે તેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મનું સાયુજ્ય મેળવે છે. આ રીતે ભાઈઓ બહેનો કહેવામાં આવ્યું કે ગાયત્રી મંત્રનો જપ કરવા વ્યાસજી પણ કહે છે કે સર્વેષાં ચૈવ પાપાનાં શંકરે સુપસ્થિતે 10 સહસ્ત્રકાભ્યાસો ગાયત્ર્યાઃ શોધનમ પરમ. સર્વ પ્રકારના પાપો ભેગા થઈ ગયા હોય ત્યારે 10,000 ગાયત્રીનો જપ પરમ શુદ્ધિકારક ગણાય છે. આગે પણ કહે છે, ગાયત્રી મંત્ર ગાયત્રીમેવ યો જ્ઞાત્વા સમ્યગુચરતે પુનઃ ઇહામૃત્ર ચ પૂજ્યોસો બ્રહ્મલોક વાપ્નુયાત. ગાયત્રીને યોગ્ય રીતે જાણીને તેનું ઉચ્ચારણ કરે તે આ લોક અને પરલોકમાં બ્રહ્મના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. ગાયત્રી પંચાંગ 1માં પણ કહેવામાં આવ્યું, મોક્ષાય ચ મુમુક્ષાણામ શ્રીકામાનામ શ્રીયતે તદા વિજયાય યુયુત્સનામ વ્યાધિતાનામ રોગકૃત. ગાયત્રીની સાધનાથી મોક્ષાર્થીઓને મોક્ષ, લક્ષ્મીની ઈચ્છાવાળાઓને લક્ષ્મી, યુદ્ધની ઈચ્છાવાળાઓને વિજય તથા વ્યાધિથી પીડિતોને નિરોગીતા પ્રાપ્ત થાય છે. તો આત્મીય ભાઈઓ બહેનો, આવું શ્રેષ્ઠ કલ્યાણકારી ગાયત્રી મંત્રની ઉપાસના સહજ, સરળ અને કોઈ પણ જાતની ત્રુટિ થાય તો પણ કોઈ અહિત કરનારી ન હોવાથી સર્વ દેવતાઓએ, ઋષિમુનિઓએ અને મહાન સાધકોએ સર્વસંમતિથી ગાયત્રી મંત્રની ઉપાસનાને શ્રેષ્ઠ ગણાવી છે. તો આપણે પણ આપણા જીવનની અંદર ગાયત્રી મંત્રને સ્થાન આપીએ. અને વિશેષ પર્વ આવી રહ્યો છે બુદ્ધ પૂર્ણિમા. બુદ્ધ પૂર્ણિમાના રોજ આપણે પણ ઘર ઘર સુધી પહોંચીએ અને ગાયત્રી મંત્રની ઉપાસના અને યજ્ઞના માધ્યમ દ્વારા ઘરને મંદિર બનાવીએ અને મંદિરમાં જેમ ભગવાન રહે છે એવી રીતે ઘરની અંદર પણ શ્રેષ્ઠ સંસ્કારી સદભાવના સાથે યોતપ્રોત કૌટુંબિક પ્રેમ અને લાગણીને જાગૃત રાખનાર એવા શ્રેષ્ઠ પરિવારનું, દેવ પરિવારનું નિર્માણ થાય એના માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એવા ભાવ સાથે. આપને આ વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી આપના દોસ્તારો સુધી પહોંચાડી અને ગાયત્રી મંત્ર અને યજ્ઞને ઘેર ઘેર પહોંચાડવાના આ શ્રેષ્ઠ કાર્યમાં સહભાગી થશો એવા ભાવ સાથે. ભારત માતા કી જય.